जिसको कस्टमर के हाथ पर सीधा लाइन वाला टेटू बनाना था, तो ये गलती से જો 11 વાગ્યા દોસ્તો, આજે રવિવારનો દિવસ છે ऐसा लग रहा था कि उसे कुछ पता ને અત્યારે શોર્ટ્સ જોઈએ છે, પેલા યુટ્યુબના વિડીયોઝ આવે ને શોર્ટ્સ વિડીયો, જો રિમોટ માટે ઝઘડો કરે લોકો. શું છે યાસિકા આજનો પ્લાન? કામ કોણ કરે? બાજુવાળાને બોલાવીએ આપણે. વંશુ, તો એ સવારે 8 વાગ્યાનો ઉઠીને તું ટીવી જોઈ છે 8:30 વાગ્યાનો, બરાબર? તો હવે ઇજ્જતથી ફ્રેશ થા, નાવા જા ને પછી થોડી વાર વાંચવા બેસો. યાસિકા થોડીક મોટી તો અચ્છી ખા. યાસિકા આવી રીતે જ અચ્છી ખાય. તને આવી રીતે જ અચ્છી આવે ને? સોરી, છીક. એકચ્યુઅલી અચ્છી એ લોકો નાના હતા ને તો એ લોકો છીક આવે એટલે મમ્મી અચ્છી આવી ગઈ એમ, તો એને અચ્છી બોલતા એ લોકો શીખી ગયા. છીક આજ સુધી એ લોકો છીક બોલ્યા જ નથી. અચ્છી મમ્મી અચ્છી આવી. વંશુ તું કેમ આમ કરે છે? ચાલો ઉભો થા, નાવા જા. ચલો ચલો 11 વાગ્યા, નાહી ધોઈને ફ્રેશ થઈ જા. હમણાં જ નાસ્તો કર્યો એટલે જમવાનું તો તમે લેટ જમશો ને? ઓ હિરોઈન, નથી જમવાનું તારે? જો વંશુ એમ કે મારે નથી જવાનું, એ બધા હવે 2 વાગ્યા પછી જમશે, કેમ કે નાસ્તો અત્યારે 10:30 વાગે જ કર્યો, 10-10:30 વાગે. એટલે યશિકા હવે રિમોટ મૂકો બેટા, 11 વાગી ગયા. ચાલો, કોના ઘરે આવું થાય છે કે રવિવારનો જે દિવસ છે બધું લેટ થવા લાગી જાય, કેમ કે બધા સવારે લેટ ઉઠે. એક જ દિવસ એ લોકોને સૂવા મળે, રજાનો દિવસ હોય. ગઈકાલે સેટરડે હતું, શનિવાર હતો તો પણ રજા હતી, પણ સવારે મિટિંગમાં જવાનું હતું, એના લીધે ના સૂઈ શક્યા. એટલે આજે એ લોકો લેટ ઉઠ્યા. ચલો બાય દોસ્તો.